આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી વટ સાવિત્રીના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા સાંભળશું, જેમાં પ્રથમ વ્રત વિધિના વિશે જાણીએ। જેઠ સુદ 11થી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું। ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે। વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું, મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો, અબીલ, ગુલાલ, કુમકુમ, ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું, વડને જળ ચઢાવવું, પછી સૂતરનો દોરો વડના થડને 108 વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી। પ્રદક્ષિણા કરતી વેળાએ નમો વૈવસ્વતાય મંત્રનો જાપ કરવો, સાથે સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી। વડને જળ ચઢાવતી વેળાએ આ પ્રાર્થના કરવી: વટ સિંચામી તે મૂલમ સલિલૈર મૃતોપમૈઃ યથા શખા પ્રશાખા વિર્વૃદ્ધોસી ત્વમ્મહિતલૈ તથા પુત્રૈશ્ચ પૌત્રૈશ્ચ સંપન્નં કુરુ માન સદા। વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી। વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમવું, આમ વ્રત વિધિ કહ્યો। અને હવે સાંભળીએ વટ સાવિત્રીની વ્રત કથા। ઘણા વર્ષો પહેલાની વાત છે। અશ્વપતિ નામનો એક રાજા હતો। તેને એક રાણી હતી, જેનું નામ વૈશાલી હતું। રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા। તેઓ બધી રીતે ખુશ હતા, પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી। એક દિવસ તેમના મહેલમાં એક સાધુ મહારાજ આવ્યા। તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું છે, આથી તેમણે વાંજિયા મેણું ભાંગવા માટે તેમને સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું। તેથી રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું। થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા। રાજા રાણીએ કહ્યું કે માતા, અમે બધી રીતે ખુશ છીએ, પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે। ત્યારે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાન પુત્ર નહીં પણ પુત્રી છે। તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે કે જે આગળ જતા તમારું નામ રોશન કરશે। આવું કહીને માતા અંતર્ધાન થઈ ગયા। 9 મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો। માતા સાવિત્રીની કૃપાનું ફળ માનીને આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી તો જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી। રાજા રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા। તે દેખાવે પણ ખૂબ જ સુંદર હતી। વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા। સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી। રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી, પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં। આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું। સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી। આ વાત સાંભળીને રાજા રાણી ખુશ થઈ ગયા। આ સમયે નારદજી ત્યાં આવ્યા। રાજા રાણીએ નારદજીની સલાહ માંગી। નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે, પણ
આમ કહીને અટકી ગયા. ત્યારે રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે, પણ શું મુનિરાજ? ત્યારે નારદજીએ કહ્યું કે, સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. આ સાંભળીને રાજા રાણીને ખૂબ જ દુઃખ થયું, અને તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે, તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. ત્યારે સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે, મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો. મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે, અને હવે હું તે વાતથી ફરીશ નહીં. સાવિત્રીની આવી મક્કમતા જોઈને રાજા રાણી પણ ચૂપ થઈ ગયા. રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમતસેન રાજાના આશ્રમમાં ગયા, અને પોતાની દીકરીનું માંગુ નાખતાં કહેવા લાગ્યા કે, હે રાજા, હું રાજા અશ્વપતિ છું, અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું. ત્યારે રાજા ધૂમતસેને કહ્યું કે, ક્યાં તમે અને ક્યાં હું? મારી પાસે તો રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે. આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું. તમે તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો? ત્યારે અશ્વપતિએ કહ્યું કે, હે રાજન, મારી પુત્રી આપના પુત્રને જ પરણવા ઈચ્છે છે, તો તમને વાંધો શું છે? ત્યારે રાજા ધૂમતસેને કહ્યું કે, મને એમાં શું વાંધો હોય? તો આપ ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. અને તેઓ ઊભા થવા ગયા તે તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા. ત્યારે સત્યવાન ત્યાં આવી ગયો, અને તેણે પિતાજીને બેસાડી દીધા. પછી સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમે પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી તો ખુશ હતા, પણ અંદરથી તો ખૂબ જ દુઃખી હતા, કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી, ત્યારથી તેમણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમ કરતાં કરતાં 1 વર્ષ પૂરું થવા આવ્યું, ને સત્યવાનના મૃત્યુનો દિવસ પણ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા માટે જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ. તે જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું, ને તે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી, અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં પાડા ઉપર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે, તમે કોણ છો, અને અહીં કેમ આવ્યા છો? તે આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તમને કહ્યું કે હું યમરાજ છું, અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલા માટે તેને લેવા માટે આવ્યો છું. આવું બોલીને યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા યમપાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. તેથી સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો, ને તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી. ત્યારે યમરાજાએ તેને
પાછળ આવતી જોઈને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? મનુષ્યના લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું, માટે પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે 7 ડગલાં ચાલી, એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દ્યો. ત્યારે યમરાજાએ કહ્યું કે દીકરી, હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે કાની જોઈએ તે માંગ, પણ તું પાછી વળી જા. તે સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપીને તેને દેખતા કરો. ત્યારે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, ને હવે તું પાછી વળી જા. તે સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારો પતિ ત્યાં હું, એ જ નારી ધર્મ છે. વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? ત્યારે યમરાજે કહ્યું કે દીકરી, સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય તારે જે કાની જોઈએ તે માંગી લે, હું ખુશીથી આપીશ. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપીને દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. તે યમરાજાએ કહ્યું તથાસ્તુ, ને કહ્યું કે હવે આગળનો માર્ગ ઘણો કપરો છે, માટે તું અહીંથી પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું, તો તમે મારું રક્ષણ નહીં કરો. તે યમરાજાએ કહ્યું કે દીકરી, તારા ઉપર હું પ્રસન્ન છું. તારા પતિના પ્રાણ સિવાય તારે જે કાની જોઈએ તે માંગી લે. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી, તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. ત્યારે તથાસ્તુ કહીને યમરાજા આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. તે યમરાજાએ કહ્યું કે દીકરી, હવે શું બાકી રહી ગયું? તારે જે જોઈએ તે માંગી લે. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારે 100 પુત્રો જોઈએ છે. ને યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા અને મને જવા દે. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મને 100 પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે? એનો આપે વિચાર કર્યો છે, માટે તમે મારા પતિને પાછો મને સોંપી દ્યો. આમ સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તેમના વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો, કારણ કે તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા હતા. પછી યમરાજાએ કહ્યું કે દીકરી, હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું અને તારા પતિને જીવન દાન આપું છું અને તેનું આયુષ્ય પણ વધારીને 400 વર્ષનું કરું છું. હવે તું ખુશીથી તારા પતિને તારી સાથે લઈ જા. આમ આશીર્વાદ આપીને યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા અને સાવિત્રી પોતાના પતિનો દેહ જ્યાં પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં તો સત્યવાન આળસ મરડીને ઊભો થયો. આમ સત્યવાનને સજીવન થયેલો જોઈને સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પણ
પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી બનેલી હકીકત પોતાના પતિને કહી. આમ યમરાજા ના વરદાન ના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પણ પરત મળ્યું. સાવિત્રીની માતાએ 100 પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે જ આનંદ છવાઈ ગયો અને અંતમાં ફળશ્રુતિ રૂપે માતાજીને કહીએ કે હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા જ તમારું વ્રત કરનારને અને સાંભળનારને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.